આ મારી ચાઉંડા તાળી ટાઈમ ખાસું થઈ ગયો લાગે મોડું થઈ ગયું ખાસું બધું કોમ બાકી છે હવે શું કરશો શેઠ નહીં આવવાનો ટાઈમ થઈ ગયો જશે તો પીવરાઈને જ ઉગેલું એટલે ચિંતા નહીં કોઈ થોડું બે થી પાડવાનું કોમ કર્યો ને એ હતો નહીં શેઠના આવવાનો ટાઈમ થઈ ગયો હવે શેઠ ખાલી પેલો બકારા કહે છે કે કોમ કરીને કોઈ કોમ કરે હોય એકલો પહોંચી વળીએ તાણે ને ચાર એકલાને વાંચવાની સોન એકલાનું ફેરવાનું ચાર એકલાને નાખવાની 80 એકલાને ધોવાની ખાલી વખતે તો આવું કે બીજો ભાજીઓ વધારવાનું કહેવું સોન તો પતી ગયું હવે પાડી એક બાજુ મૂકવી પડશે મારા હાથું રૂપેલું છે બાજુ યા તારી ઓમાય અગિયા એ દોડ જબર ટોળામાં હજુ ચલો અહીંયા ઉપલી છે હા એક ઢીબા તો બહાર કરી નાખે હજી તો મોટો થયો નહીં જોર છેલ્લું કરાવજો ને કહું એ ખબર પડે નહીં મને તોર આવે દરરોજ ચાંદ ને એવું તો હું નાખું હું કોની પીવરાવું ચાંદ નાખું આ રીત નવરાવું હું અને મને તોરાવાની વાત કરે વૈસે ખાવાની તૈયારી હ તો મેં પાડું બદલી દીધું હવે કોઈ ચિંતા હ નહીં વોકર દઉં ને કાંઈ નહીં કહેશે કે જેવું પડ્યું જુઓ બેહી હો એમને બેહી દે તાર તો એમને બેહી રહેવાનું થઈ ગઈ પાપડી તો જબર ખો પા તમે પાપડીનો ભાવ તો જોતો નહીં ખોખા કરો ખાલી હવે હોતો નહીં એ ખાવા તો ભાઈ ચિંતા નહીં તો કોઈ નહીં થોડી બનાવી લઈએ તો પછી નાખશું હવે અંદર જવું હોય ભીડે મને ખબર પડી જાય કે હું હોય કર્યું ને એટલે ખબર પડી જાય કોઈ તારા અંદર જ જવું હોય યાદ હવે યાદ જે તું સોળાથી પાઈ ના કર અરે ગાડી બોલો ધીબો મેલે બંધી એવું કહું બંધી જવા તાકાત નહીં બેસી મોઠેમનું ખાઈ જાય એવી બંધુ ને સૂકી જઈ પાસે પીધું પીડે ના તો લોબુ થઈ પાઉં આવી જવું અમારે દોવાની ચિંતા કહેશો પણ તમે બધું ધારી જશો તું મને ખબર તમારે ચાલ નાખી પણ હવે તમારે ટાઈમ થવા જ આવ્યો હવે ચાલ બધી વાત છે હવે તમારે દોવાનો ટાઈમ થવા આવ્યો હવે હા જો પછી બચ્ચોની પાપડી ચોકર ભરી પાપડી નાખું જુઓ એ તો બીજી લાવશે છે તમતા કોઈ વાતો નહીં યાદ અત્યારે થોડી નાખવાની એમનો પછી હા જો કદી બેટું મેલતા નહીં અલિયા તારી છે થઈ ગયા નહીં કોઈ તમને મારતો દે ભરકો હોય તમે હાલજી તો છે બધી વાતો કરી દે મારે કોઈ ભાજીઓ બીજું લાગ્યો ને એવું કરજો મારે બહુ હેરાન થવાનું થાય આવો છે કોમકાજ બધું પતી ગયું આપણને કેવું પડે કદી તમને શીખવાડું તો નહીં પડતું પણ આ તો પૂછ્યું આટલો બેહો હોય આ જો ભેંસો પીવડા દીધી બધું સોનું ફેટ દીધું પાડું બદલી નાખ્યો પેલા પાડો રેલવા ચારે નાખી દીધી આ બિયાલે કોમકાજ તો સારું હોય કોમકાજનું તો નાખ્યા ઉપર આપણે મારે એક વાત કહેવી હતી છે તમને હો આ શેતીનું પછી આ ઢોરોનું ચાર પૂરો
હા ના દોવાનું ને એવું પોકી વળતો નહીં યાર, ઊંઘવાનો ટાઈમ મળતો નહીં. પોદના 7 વાગે દૂધ ભરાઈને આવું ને ઊંઘું ખાઈ બાઈને 8-9 વાગતાનું, પછી સવારે 4 વાગે તો થઈ જવું પડે પાછું દોવા. પછીથી છે બીજા 5 બંધી કોમ કર એ આપણે રોજ એક જ કોમ હોય પછી મહાનું કાઠું પડે. કોમ વાત સાચી છે. એમાં આ તો જબર થાકી ગયો. તમે કીધું હતું ને પેલી પારીઓ બંધવાનું, એ પારીઓ બંધી નાખીને આ તો લગાડે બપોરે આરામ કરવું નહીં. તો પારીઓ બંધીને ઊંઘવાનો ટાઈમ નહીં મળ્યો મને. આ એટલે જ કાળા થઈ ગયા તમે. આખો તારે કોમ કર કરીએ તો પછી તને શરીરની હાલત શું થાય? 20 વીઘા તમારે જમીન હાચવીએ અમે. આ પછી ભેંસો 10 પાડો દોવાનું, એમને ખવડાવવાનું, ઊંઘવાનો ટાઈમ મળતો નહીં. બધી જ ખબર આ બધું મેં હિમણામ તમને ઊંઘ્યું નહીં. મને તમારા ઉપર કેટલો વિશ્વાસ છે આટલું બધું ઊંઘી જવું. અને હજુ આ પછી ને બીજી 2 પોત લાવવાની હ જોઈને આવ્યો હું. 2 પોત લાવો તો લાવો, પણ તમને થોડું પગાર વધારજો. કોઈ કીધું તમે? ના ના કેવું તો હો, પણ હવે કહી દઉં. કહી દો ને, એમાં કપડાવાનું નહીં, કહી દેવાનું જે તકલીફ હોય. તમે બેની પોત પેશી લાવો, પોતની દવા લાવો, એનો હતો નહીં મન. ખાલી ભાજીઓ બીજો આવી જાય ને પાડોશી તો કોઈ ચિંતા ના રે એમ. એટલે કોમ તમારે થોડું કોમ જાજુ પડે. લાવી દઈએ તે ચિંતા ના કરશો એના માટે. મમ્મી હું તમારા જોડે 20-25 વર્ષથી હું ને પેલા જવું નતું ને તાન તો કોમ કરતો, તાન નતો કહેતો હું તમને. આ તો હવે શરીરમાં જેવું શરીર પ્રમાણે કોમ થાય આવું. હા બરાબર, વાત સાચી. લાવી દઈએ હેડો. અને તમે અમે અમારા જૂના અને ખાસ છો એટલે મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. બીજી તો કોઈ આપણે ચિંતા કરવાની જરૂર નહીં એવી. બસ તાને તમતા બીજી પેસો વધારશો તો વધો નહીં, પણ ભાજીઓ બીજો હોય ને પાડોશી તો સારું બોલે ચાલુ ને ચાલે જાય. મને કોમ કરાવે અને ભેંસો લાવી દઈએ. બરાબર, વાંધો નહીં. પછી તો કોઈ ચિંતા હા નહીં તમને. અને થોડું પગાર પછી થોડું વધારે દેજો. બીજું શું કહું? દિવાળી આલે છે શું કર્યું? ના ના હાલે તમે વાત સાચી છે. તો હટાઈનું એવું બધું લાવે તો કેટલા હોય તાર પછી મેં તો પેસો વધારો થઈ 200 વધારે દેવાનું. તો બીજો અમે ભાજીઓ વાપતો નહીં. એ તો વધુ નહીં હેડો ચાલે. ભાજીઓ હનાવલે લાવું તમારે કોમ ઓછું પોકે એટલે વધુ નહીં. એ તો હાર હું જવું બીજી ભેંસો લાવવાની અને પેલા ભાજિયાનું હું ચોક ટેકોણ પાડું. હા વધુ સારું. શાંતિ જો, ચિંતા કરતા નહીં. ચિંતા તો મન શું હોય તમારા જેવો મેં વિશ્વાસ હોય કે રાખ્યો પછી મને નહીં ચિંતા હોય. હા તો વિશ્વાસ અપાવો ચૂંડા ઉપર લ્યા. આ ચૂંડો કદી એવું તો કરે નહીં, પણ આ તો વળી બીજો પાજો લાવી દે તો હારું મારે કોમે ના કરવું પડે. હવે તો કોઈ ચિંતા નહીં ગયો. લાય મને ચેતન જા દે હેડ ને આ દારિયાને મોકલ્યો તો તે શીખર દારિયા ઉનો કામ કરી ગયો. અને પેલી કહેવત તો હે ને આપણી કેડિયાની કે હોય હાથીએ ખેતર હું હોય હું જ મને નીકળવા દે. કા જલ્દી હેડ ને. મારા એક ભાજીઓ હ અને બીજો ભાજીઓ લાવવો પડશે. જેમ કે એક ભાજીઓ પોકીને નહીં વળતો ને 25-30 વર્ષથી મારે ફેરો અને હવે એની ઉંમર થઈ બચેરાની. અને જો મારે બીજી 5-10 પેશો લાવવી પડશે. બોલો સોમભાઈ. હા બોલો બોલો. ઘણા દાડે દેખવાના છો જતા? દેખોણા થોડું ટેન્શનમાં હોય. શું ટેન્શન ગયો? અરે આ મારા ભેરો એક ભાજીઓ 25-30 વર્ષથી છે અને હવે એની ઉંમર થઈ બચેરા. બરોબર. અને આપણો વિશ્વાસ હો અને મારે બીજી 5-10 ભેંસો વધારવી પણ હવે એનાથી કોમ થતું નહીં. ઓછું થાય ખરું પણ બચારો શું કરે. એટલે મારા ભાજ્યાની તલાશમાં શું. હા તો એક કામ કરો, જો મારા ભારમાં હશે તો હું તમને કહું. હોય તો મને જલ્દી જમ બને એમ ખટકો રાખીને મને સમાચાર આલજો. અને તમે તબેલા તો આવો હે ને? બસ તારે તમારા ભાજ્યાને હું વાત કરી લઉં કે તમારા શેઠને વાત કરો
તમ તારે એના એ તો સમાચાર આપજો. અહીં આવશે ને અથવા તો ના હોય તો મારા નંબર ઉપર ફોન કરાવજો. એ તો ફોન કરાય એમના જોડે, હો. બરાબર, પણ તમે આ વાતનું જમ બનાવીને ખટકો રાખજો. હા એ તો ચિંતા ના કરજો હું ને જેમ કે હવે એની ઉંમર થઈને હારું કોમ થતું નહીં બચારા હે. એટલે એને મને આજ કીધું, આજ મારા અંગાત વાત કરતા કરતા ઢીલો થઈ ગયો હતો. એટલે પણ એ 2 દાડે ઢીલો જ હતો કાકા. એ ખેતર ખરું ને બાજુ મારું ઓવા, ઓવા. ઈંડો વાળું રહ્યું ઓવા. તે હું 2 દાડે વિચાર કરતો હતો ભેંસોનું એકલું એને એકલાન કરવાનું, ખેતીનું કરવાનું, ભેંસો દોવાની, પાવાની, બરોબર બધું જ એને એકલા. હવે છો સુધી નહીં એટલે ટોકા કોમાલ બધી બચારા. ટોટલી જવાબદારી નથી પેલા. બધી જવાબદારી. મારો વિશ્વાસ શું 25-30 ના ના હારું 2 હોય તો 2 હા, અને 2 હોય તો હવે એને કેવું કોમ ઓછું પોકે. ઓછું પોકે અને ને. હવે જો આપણે એવા સ્વાર્થી નહીં કે એની ઉંમર થઈ એટલે એને કાઢી મેલીએ. ના 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 ઘટાય હા, કાઢી મેલાય. તમારું કેટલું એમને હાચવ્યું. હા, તો તાણ પછી. લગી તકલીફ પડવા હા, દીધી પૂછીએ નહીં, તો નોંધીએ ભાઈ નહીં. તમે ગમે ત્યારે 2 દાડા બહાર જ્યાં હોય તો એ સંભાળ લેતું ના સંભાળ અરે મારે 25-30 ભેંસો એના વિશ્વાસ ઉપર જ છે બધી. હુંનું આલીને હેડીને ભરીને હેડીને મારે કોમ. સારું કહેવાય યાર. એટલે હું તો ઉપડી જાઉં ચમકમ. હું જઉં તાર અમારે સમાચાર આલજો. મારે બાજુ ખેતરમાં દારીઓ હી ને ઓવા. તે જવું હ હાર આ વાત મારી યાદ રાખજો, સમાચાર આલજો. હા તો મને હું કહી દઉં હવે સોમભાઈ જલ્દી ભાજ્યો ખોળો તો મારે એક ચિંતા તો ઓછી થઈ જાય. ટેન્શન ના રે મારે. ભાજ્યાને મારે સુખ થઈ જાય અને મારે ટેન્શન ઓછું થઈ જાય. એટલે ચિંતા જેવી કોઈ વાત રહે નહીં. દારીઓ ઘેર જતો રહી. હવે મને ઘેર જવા દે હેડ. અલ્યા તારી ફૂલનજી બેઠા હે. મને જવા દે. મહારાજના દર્શન કરી દે પેલો. અને ફૂલનજી કેમ હોય બેઠા હે. એટલે ફૂલનજી કેમ હોય બેઠા હોય ખરા તાપના હોય કણ. મંદિર હા અને તમે નિરાશ હો આટલા બધા. એ તો કોઈ ટેન્શનમાં હો. ટેન્શન તો ઘણું હો, પણ હવે કહેવાનું કે નહીં પણ મને કહો તો મારે થાય એવું છે તો હું દૂર કરું. યાર. તમને કેવું પડશે. હા કયો તે તાર. બેહો બોલો બોલો શું કયો. હું તો કન પેલા એકન કોમ કરતો બરાબર હા હા પાડ્યો હતો. એકન આ દિવાળીનું બધું આવ્યું હતું. એ મીઠાઈ ના આલી, દિવાળીના પૈસા ના આલ્યા, અને હું તો પછી નીકળી જોઈએ. એકદમ બધું મેલી નીકળી જાય. નીકળી જવું પણ યાર દિવાળીને કશું આલે નહીં તો યાર વાત કરો છો. દિવાળી કરવા પૈસા ના જુઓ. ઓ દિવાળી કા બધો ને જુઓ. તે કશું ના આલ્યું. હા તો એક કામ કરો. હે? લેવડો મારો એક ભાઈબંધ હે ને હું એમના તો 25 ભેંસો હી. હમ. બરોબર તે એકણ આપડે હું વાત કરું એમને. હેલ હા હે લેવડો એ પૈસા આલશે પૈસા પેલા હું ફોન કરી લેવા દો મને. કરજો ગાડી ચાલુ હોય ને તો કરી કરીને ફોન ઉપાડી. હેલો રણછોડજી બોલ્યા. ઓવા. હું શું કહું હા બોલો સોમાજી. આપડે પેલા જે ભાજ્યાની વાત થતી હતી ને ઓવા. એ ભાજ્યાને મેં વાત કરી અત્યારે એ ભાઈ મને હોમો મળ્યો. બરાબર. એટલે હું તમે ગાડી લઈને ના હોય ને હા તો તમે તબેલા આવો એ આવી જાઉં. બરોબર અને હું એ ભાઈ લઈને નીકળ આવું. એટલે ભાજ્યો છે ખરો ને. ઓ એ હારું આવે હેડો. હા તો મળી ગયો એટલે હું તમને રૂબરૂ વાત કરાવી લઉં. બરોબર એ હારું આવે હેડ ભાઈ લઈને હું આવું. હા હેડો બેડો વાત થઈ અમારે. શું કીધું ટેન્શન ના લેશો યાર. આટલું બધું ટેન્શન ના લેશો તમે. દિવાળી તો બધાની હારી થ અને થઈ જઈ બધાની. બરોબર હું બેઠો હું તો જો તમારે લગીને ગભરાવાની જે ઉપાડ જોશે ને તો હું કઈ આલશે. શું કીધું ઉપાડ જોશે ને તે તાર આલશે રે એની જવાબદારી મારી. મોજ આપણે એવું જ જોતું હતું. આપણને તો પૈસા વાપરવા દિવાળી હોય અહીંયા જોવો તો ખરે વાત. પણ કોમ સારું કરજો તે તાર. કોમમાં તો કેવું નતું પડતું કને. કોમ નહીં કોમ પેલો ભાઈ એક કરતો હતો ને 25 બેસ્યો. ઓહો 25 બેસ્યો એકલી ટોટલી બધી આખા તબેલાની એની જવાબદારી લઈ લીધી. વાહ ભાઈ વાહ. અને એ અમારે જે ભાઈ બંધ ને આખો દારો ગાડીઓ લઈને ફરવાની, ભેંસો ખોળવાની ને આવું બધું કરવાનું. અને 25 જવાબદારી બધી ભેંસોની એને લીધી. દોવાનું વાટવાનું બધું. અને તમે 2 જણા તો કોમ શું પકડ. હવે તો 50 કરી નાખજો બેસ્યો. હા લેવડો
અને ગાડી બેહવાય થશે જો ગામમાં જવું છે ને તો ગાડી લઈને આવશે છે આપણું તો આપણે ગાડી પણ સીટના અંગર તો બેહીને જતા ફાવે ને હઈ. હું કહું તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં અને શાંતિથી રહેવાનું અને શાંતિ કામ કરવાનું બરોબર. અને તમે એકલા નહીં અને બરોબર. અને પાવાનું થાય તો એક પાવર પેલો પાય ને એક પાવર પેલો પાય. બોર ને બોર બધું જ છે. અને છોકરા બોરમાં આમ નાસીને તો ખુશ થઈ જશે. શું કીધું? આ વબાન વબા બધું છે જો. તો જબર લીલોતરી મિલોતરી જબર આવી જાય. હા આ કેજો ખાવા था મારો જો આ તપેલો છે બરોબર. આ તપેલો હોય ને 25 બેસ્યો હોય બરોબર. કાફી બધી ભેંસો આમ ફાવશે ને તમને? હા આવ બેહો. તો જે શેઠ ઓમાં તો કોઈ શેઠનું વાહ કોણ હો તમે? ભાઈ બાર ગમે આવીએ મુંબઈ આયા? વાહ આવો આવો હા બેહો નાવતા જ છીએ શેઠ આવતા હશી. હા થોડું કોમ હતું એમનું. કોમ હતું એમનું વાહ તે એ લાઈન જવા દે ને. બોલો એવું કુ મારું કામ હતું કે કોઈ શેઠનું કામ પડી તું શેઠનું કામ પડ્યું હતું. વાહ ત્યાં તો ખલાસ થોડી ખબર પડે ને મને. એટલે મને એમને વાત કરી હતી કેવી? તો મારે એક ભાગ્યો હ હું એ તો બાજુ તો હું જ વાય કામ કરું. એટલે તમે જ છો એમ? હા 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 એટલે મારે કીધું તું ને કે કોઈ ભાગ્યો હોય ને તમારા બાળમાં હા તો મને કહેજો. મારા વાત થઈ હતી રસ્તામાં. હા હું આવતો તો ખેતરમાં વધી નીકળ્યા તે મને મળ્યા રે ઠીક કે આપણે ભાગ્યાની જરૂર હોય. હા તાર હું વાત કરું મારા બાળમાં હોય તો ઠીક. ત્યાં ભાઈ મને હોમો મળ્યો મેં વાત કરી. અરે ભાઈ કેવું કરવાનું કોનું આમાં તમારું? પુલનજી. અને તમારું નામ? સોમજી. મોજી. આ જો છે આવી ગયા તો આવી ગયા. ઓ ભરતું ઈટ કહેવાય. હા એટલે આમાં આપણે ખાટલામાં બેસી રહેવાય ના બેહાય. એટલે અમને થોડું બે દાડા નહીં ફાવે ને હા તો થોડું આમ જોડી લઈને બતાવજો. તો બધું માર પર છોડી દો તમે તાર. શું છે બોલો? બસ ઓમભાઈ હો બસ બસ મજા મજા. આવાજ બેહો. ભાજ્યો છો હલાયા? હા રહ્યો ને વાત થઈ હતી ને આપણે. અરે ભાજ્યો વાહ વાહ હાઈટ બાઈટ તો જોઈ ભાઈ ભાઈ તો ફોન તો કરશે યાર. તમે એવું ચિંતા કરો. હાઈટ પ્રમાણે પછી આપણે બધો કોમ થયો તમને ખબર ને યાર. હું કહું લસકો બસકો બધું વાત છે તાર. અને આ બાજુ બેહો બેહો. મારું શું કેવું હા બોલો બોલો. એકલું આપણા ખેતરનું કામ નહીં, હા, હા. ભેંસો દોવાનું, બરોબર. ભેંસોને ચાર નાખવાની, પાડો રહ્યો બધો અહીંથી પેલો આપણો હોમો રહ્યો વાડો એ કર્યો આખો પાછો કરવાનો. પછી ભેંસોને રોજ અમારે નવરાની વધનાઈ ને પછી નવરા આ બધું કામ કરાવવું પડશે. હા એ તો કરશે જ ને તો. અને પાછું એક બીજી વાત, પગાર હું અમારે ભાજ્યાને 8,000 રૂપિયા આલું હમ. પણ આર્યો ભાઈ છે 9 એટલે શરીર પ્રમાણે 100,000 રૂપિયા આલે યાર. હા તો હું એને પૂછી જોઉં પહેલા બરોબર. આ તો તમને પૂછી જુઓ. તો હું આવું કહું 100,000 પગાર કે પોવા છે તમને? હા પોવા છે ને? પણ પછી કોમ જોઈને વધારો પણ એ તો પગાર તો પછી તમે તમારું કોમ જોઈને પછી હું કહું ને એમને ડાયરેક્ટ તો જ ના કહું મૂક્યો હો. એક કામ કરો એ ભાઈને દા પાડી છે બરાબર. એટલે તમે રાખો એને. આ પાડ્યું તો તમે તો રાખી લો, અમને કોઈ વાતો નહીં. અને પણ કોમ મારે વ્યવસ્થિત થવું જુઓ. અને મારો ભાજીઓ હવે એને ઉંમર થઈ એટલે એના પાહન ગઈ સારી રીતે કોમ કરાવરાવો. હા એ તો પણ તમારા ભાજ્યાને થોડું સમજાવવો પડે કાકા તારે નવો નવી આ એ તો શીખવાડશે, એની ચિંતા નહીં. બધું શીખવાડવાનું એને. ભાઈ તારે બધું આના શીખવાડી દે દેવાનું હો. એ બધું મારું પર છોડી દો તમે તાર. અઠવાડિયું નહીં 15 દાડા સુધી તું તાર શીખવાડ, પછી તને તકલીફ ના પડે. હા હા વાંધો નહીં. અને હું શું કહું તમે ગોમબાજ જવાના હો? હું તો ગોમ હોમું જવાનું. અને ભાજ્યા હા પેલી 2-4 ભેંસો આપણે મારે ને એને તું સમજાવી દે. બેચીને કે તોડી હા મોટી આટવાનું ને ઉડી જાય તો આપણે લોચા પડશે. કોઈ આ ના થશે એ તો હું હાચી લેવા. આ કીધું હા સમજાવી દેજો હો ભાઈ ને. હા
કરી વાત બે હું હવે તું હતો નહીં ફૂલનજી નોમ કીધું ને તમારું તે પગાર બગારનું કમ્પ્લીટ કર્યું ને બસ તાને વેરે જાય ને તો કરી આપણે બેહો પછી આપણે રસ્કો ભેવડો આપવા જવાનું હોય દંતારી લઈને હું પાવડો લઈ લઉં બરાબર ને એટલે લસકો ભેવડવાનો હોય પછી એનું કોમ પતાવી બીજું કોમ હોય કોમ તો આપણે ચાલુ જ રહેશે જેમ કે હવે તબેલાનું કોમ તો બધું કરવું પડે ને જેટલું કહે એટલું એટલે આપણે જઈએ હવે લસકો ભેવડવા પહેલાં બરાબર લઈ આવે એક કોમ કરો પેલા લસકો ભેરવા નહીં જવું આપણે પેલા પાટીઓ નાખીએ જાય એંડો થોડા બંધવાના છે ને એ પાવડો તમે લઈ ગયો પાવડો હું લઈ બરાબર ને પેલું પતાય પછી પેલું કરવાનું હોય અને પછી પાછું પેસો દોવાની વચ વખતે હા જુઓ તબેલા આજુબાજુ છે તો હા આપણો તબેલા એટલે વધારે આખું જવું પડે નહીં બરાબર ને હા જુઓ આ એક કોડી તો પાડીઓ મેં નાખેલી છે બરાબર હવે તમારે ડબલ કરવાની છે બધી હું તમને શીખવાડ દઉં જુઓ એવું તો આવડે એટલે પેલા તબેલા પણ હું જ કામ કરતો હતો યાર કેવું હા તો ચાલુ કરો હેડો નાખવાનું હું જોઉં નહીં બરોબર નહીં ઓમાય હજુ હા હું કરીને આ ઈંડા હાજર પેલી માટી નાખવી પર ફરજિયાત ઈંડાના થરમાં ફરજિયાત માટી નાખવાની કીધું કરતી કર ખાલી કોમ હવે આખી પારી પતાઈ દો બરોબર સર જવા દો એમ નહીં નાખતું ફૂલનજી નાખો તમે મારા શેઠ રણછોડજી અને ફૂલનજીના શેઠ ચુંડાજી ખટકો રાખજો નાખવાનું અહીંયા હું શું કહું તમારું નામ હું ચુંડાજી હા ઉંદરજી શું કીધું મારું નામ ઉંદરજી નહીં જો ચુંડાજી શું કહેવાય ચુંડાજી સુંદરજી લે નવા હો તમે ચુંડાજી હા ચુંડાજી નોમ છે મારું નોમ કોઈ બગાડવા નહીં યાર વ્યવહારની વાત છે ના તમે નવા હો એટલે નકર ચાંદો ભાઈ હાથ તો ઉપડી ગયો હોય મારો અને અમુક ઉંદરજી ના ચુંડાજી નોમ છે મારું આટલું રાખો બંધવાનું તમે કેમ બેહ્યા હોય યાર હે તમે કેમ બેહ્યા તમે શીખવાડું તો પરક મારે યાર ના તમે એક કામ કરો બીજી પાણી લઈ જાઓ એ માપી કેમ હજી નવા હો ને એટલે હું કોમ જે કહું ને એ બધું કરે જવાનું ચૂપચાપ બોલ્યા વગર નકર તું શેઠને ખાલી કહી દે ફોન કરી કોઈ કોમ નહીં કરતા દોડાઈઓ કરે હા એકી દાણા કાઢી મેલ છે લે એટલે શાંતિથી કોમ કરી જવાનું શું કીધું હું બેહું બરોબર તમતા તમે કોમ કરી જો શાંતિથી કોમ પતી ગયું પેલા શું છે સુંદરજી ને ક્યાં સુંદરજી જો આમનું નામ એવું હોય ને કદી ખબર જ પતી નહીં કોમ તો પતી ગયું સુંદરજી હા કોમ પતી ગયું બતાવી દીધું તું કપાઈ નહીં આવતા તમે હજુ કપાઈ નહીં આવતા તમે કોમ જબર તો કરો પોતા જેવું બની હવે જો અહીંથી જવાનું છો તો જેમ તબેલા જેમ પાણી બોની પી લે છે પીવાનું હોય પછી આપણે પેલું લસકો ભેવડવા જવાનું બરોબર ને હા બરોબર હું પાણી ભરતા પાણી પીને પછી લસકો ભેવડવા જવાનું ખબર ને તમને સેટ થઈ ગયા હો તમે ના પગ ચડાવી બે હું હજી હું બે શકું યાર તમારો હું આમ કરી પણ તમે ના બે પી લીધું પોણી અને હું પર જો આમ હું તને જે કોમ કરાવું ને બરોબર એ રીતે ચૂપચાપ કોમ કરી જવાનું કોઈ શેઠ ન કે કોઈને કહેવા નહીં એમ જો કીધું ને તો ઊંચો કરીને ઉકેલા પોડું કાઢી નાખે એટલે કોઈને આ વાત કહેવાની નહીં બરોબર ને એટલે જે કહું ને એ કરી જવાનું બરોબર એ પાવરાની જરૂર નહીં હું પાવડો ખાલી મેળ દો
લ્યો બંતારી ગપ્પા કરી હું આ જુઓ માપા આ બધું કરવાનું હું સમજાવું ને એમ કરવાનું હું લાવો પેલા હું પેલા તમને ટેસ્ટ આલ દઉં છું એ ઓમ કરવાનું બરાબર પછી હું પાછી લઈ જવાની દંતારી બરોબર હું કરવાનું યા લસકો આઈતા પેવરવા બરોબર ને આઈતા જો આમ છે આમ થાળી જેવું થવું જોવું બરોબર ચલો ચલો હા વગાડશો કોઈ યાર તમે તો ઉપાડે જો આ બધું વેલે ઉપર શેઠાઈ જોવો ને તો પછી કે કોઈ કોમ જ નીકળતું હવે કરો તમે પાછું કટકો રાખીને પતાઈ ગયો ભાજીઓ આવી ગયો ને મારા 3-4 દાડા લેરશો કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં એનો એકલો કોમ કર આપણો તો ખાલી બે જ હું શેઠના જેમ થઈ આખો દાડી એને જ કોમ કરાવવાની આપણો તો અમે કોઈ ચિંતા હ નહીં હોકી ગમે તે કોમ કરતા એ વિડીયો બનાવી દે ને કારે મોનસે નહીં પાહો કરો તમ તાર કોમ બરોબર છે કટકો રાખજો હા કટકો રાખો તમારી વાત છે હજી તો જઈને લઈ જઈને પેસો દોરાવો વરગાડવા સોનનો બોનું હેરાવું હજી તો જુઓ પછી ખબર પડશે કે ના બીજો ભાજીઓ ખતરનાક હતી હા થાય બેહો તમે હું હવે કરી દઉં કોમ બેહો નહીં યાર તમે કઈ ના કોમ કરો હોય તમે આરામ કરો હો કીધું હું તો કરી તમે કોમ કરવાની જરૂર જ નહીં કેવું હે બધું કામકાજ આવો શેઠ હા જુઓ મારો ભાગ્યો અસર કોમ કર અને આ ભાઈ ચમ બિહારે રાખ્યો એ થોડા થાક્યા મૂકું બેહો તમ તાર હું કોમ કરું એમાં હું થઈ જવાનું હું હા આપણે એવું નહીં રાખતા કદી પેલા એમને થોડું કર્યું મૂકું લાવો તમે થાચ્યા હતા બેહો શાંતિથી પણ મને કોમ કર્યું તું તે વધારે દેખાય યાર હા જુઓ ને ખાલી લે ભાઈ તને ખબર પડતી નહીં કવાની ઉંમર થઈ એના ઓલે તો હું તને વાયકલ લાયો હું યાર એવું નહીં તને મેં કીધું તું વાના થોડો ટેકો કરાવજે આ હું ત્યાંથી આવ્યો તારનો એરો એકલો કર બેહવાનું નહીં યાર અમને કીધું એટલે ભાઈ ત્યાં કીધું તું ના એ તો થાકી રહેતા એમને ઓછું ફાવતું હતું એટલે મૂકું લાવવા હું કરું તમ એમને થોડું ઓછું ફાવતું હતું પછી કોમ થોડું આમ ખોટું થઈ જાય તમે મને નાખ્યો કે ચમ આવું કર્યું એટલે વળી મેં કરી નાખ્યું શીખવાડવાનું રાખતું ફટાફટી ને ભાઈ તો શીખવાડું છું પણ એમને થોડું હજી ઓછું ફાવે કેટલું શીખવાડ દે ફટાફટ કેટલું શીખવાડવાનું માર પછી હા જો આમ કરી તમે જુઓ હવે આ કરાય ભૂલ પડક નહીં પડતી બરોબર આવડે તો સહી યાર અસલ તો ભાઈ બિહારી હું યાર રાખો ને આપડે 100,000 રૂપિયા આલવાના હોય રણછોડજી કેવું કયો હા બેચરજી કેવું હો અને હારે કોમ કરે બધું ચમ આ તો કશું કરતો જ નહીં ના યાર હું આવ્યો તારનો તો હું જ જોઉં કે આ મારો ભાજ્યો જ કરે યાર ના મી જોયો હો ને મને જ કોમ કરાય કરે હ મોને એમ ના આવે યાર મને અલે સાચું બોલ એ આ જોત ખરા શેઠ છે વાત કરા હાર્યો અને તું આનો કોમ નહીં કરાવતો આ નવા આયા તે શીખવાડું યાર તો શીખવાડતો છે યાર અને કદી કોમ કરવા પાછો પડે પછી 30 વર્ષથી હોય હું લેમું અરે એ તો મને ખબર જ હતી કે તું માનવાનો નહીં મેં વિડીયો બનાવી દીધો બતાવું ઉભો રે આ જો બેહી રહ્યા પાહો આ તો જો વિડીયો ચો બેઠો જુઓ અને ચો આ જોજો બચારો ચો કોમ કરે હયા જોજો અરે ઓવા આ જુઓ હા ને રે હા અને હું આવ્યો એટલે વાને અને આ ચો બેહી રહ્યો હયા બરાબર બોલ સાચું બોલ બોલ હે જુઓ
શેઠ વાત તો વાપરો ખાલી એને શીખવાડીને હું બે મેં તારા ઉપર આટલા 25-30 વર્ષથી વિશ્વાસ કર્યો અને તું આવી એને શીખવાડવાની જગ્યાએ એને હજુ કોમ કરાઈ શીખવાડીને તો શીખવાડું તો પરંતુ કર તો ઘડી એક જ દંતારી હતી આપણે બીજી ચો હ પણ આમાં તો બેહી રહ્યો હી હા તે તો એને શીખવાડ્યું હું થોડું તું કર તો ઘડી હું બેહું પછી હું કોમ કરું તું તો કશું કરતો જ નહીં આ વધારા કરવા મને કાઢવા દકી આરે અમે રીસે બરો જુઠ્ઠા બધા હા બતાવીને વિડિયો રણછોડજીને બતાવી કે સાચું સાચું નો અનુ તને હારો સમજીને હું તને ટેકો થાય કે આની ઉંમર થઈ હ એટલે કહું એ કાદો ભાજ્યો લાવું અને આને થોડો ટેકો થાય એટલે આ તો ઈનો શેઠ થઈ જાય હ આ તું ચમ કોમ કર કરી પણ મને ચમ હાલતો નહીં કોમ કરવા તારે કહેવાતું હ નહીં મને ધમકાયો હતો કેવું કોમ જ કરવાનું અને શેઠ જતા હે ને એ પછી હું શેઠ થઈ જાય તો આવ્યો એમ કેતો એવી ધમકી આલી હતી એવી ધમકી આવી હતી અને ચોકન કીધું તું એવું ચોકન કીધું તું કીધું તું ને આખું લે ધમકાય નહીં એ ભાઈ ને ધમકાય નહીં બોલ તું આખું વિડીયો બતાવે ને મને એ હાથો જો સાચું ને આલે એમ જ કરતો હતો કે તું આ બધું ને એ તારા પેલી કરી દેવાનું લટકો પણ છે ને એવી નાખવાનો હું શેઠ થઈને બેહું એવું કીધું ને મને અને એનું પીઠ બોધવા લઈ ગયો એ કઈ શેઠ થઈને બેસી ગયો ના આને હું તો શીખવાડતો તો તાન તો તને આવું કરવાનું કીધું તને શીખવાડવાનું કીધું તું ને અને બપોરે હું જોઈ રહ્યો તો અને અરે બે જણા બેઠા હતા કોક હતું પોચી જેવું હતું કોણ હતું આ બચારો પગ ઉપર ઓમ કરીને બેઠેલો આમ કઈ મારે ભાઈ ના નો કઈ ના દીધો મને તો અમને અમને તમને હારા સમજીને મેં વિશ્વાસ રાખીને આટલી મારી પછી તે ભેંસો આલી આ તમારી ઉંમર થઈ એટલે મેં તમને ભાજ્યો લાવી આલો એટલે આ બધું તમારો મેં કર્યું એટલે વાનો તમે હવે દુરુપયોગ કરવા માંડ્યા હો આવું ના કરાય ચુંડાજી આવું ના કરાય ચૂપ થઈ જાવ હવે તમે આ જો મેં જે કર્યું ને એની હું માફી માંગુ બરોબર મારા આગળ નહીં એના આગળ ફુલનજી માફ કરી દેજો હવે તમ તારે એવું કોઈ થશે નહીં આપણે હવે મુઈનો મોટો ભાઈ નહીં મારો જાણો ભાઈ એમ કરીને હવે હમ્પિંગ કોમ કરશું એને ના આવડતું એ બધું શીખવાડવાનું હા શીખવાડું જ છું એ તો વાંધો નહીં હવે હમ્પિંગ કોમ કરશું સારું બેરો હવે તાન મેં સુધી મુએ જવું તાન હલે અમારી ટીમ તો અમારી ચેનલનું નામ છે ચામુંડા ઓફિશિયલ અંબાસણ તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધુ ને વધુ શેર કરો